આજે આપણે ચોથું પાપસ્થાનક કયું છે? 18 પાપસ્થાનકમાં ચોથું કયું? 3 શીખ્યા ને આપણે. કયું ચોથું? મૈથુન. તો આજે આપણે મૈથુન વિશે જોશું. મૈથુન એટલે ખબર છે ને? મૈથુન એટલે કામ ભોગની ઈચ્છા કરવી, સ્ત્રી પુરુષોની વચ્ચે જે સંબંધ હોય, આ કામ વાસના કહેવાય એને. સેક્સ જેને કહો છો તમારી ભાષામાં. તો એમાં અતિ પાપ, મહાપાપ કીધું છે અને ઘણા બધા પાપસ્થાનક એની અંદર સમાઈ જાય છે. બધા પાપસ્થાનકનું બાપ કીધું છે એને. મૈથુન ન સેવવું એટલે અબ્રહ્મનું સેવન કરવું, અને મૈથુન ન સેવવું એટલે બ્રહ્મચર્યનું પાલન કરવું. કેમ એને બ્રહ્મચર્ય કીધું છે? કે આપણા આત્મામાં અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર બધા ગુણો છે. કે પોતાના સ્વરૂપમાં લીન રહેવું, બધા આત્માના ગુણો છે. સ્વભાવમાં મસ્ત રહેવું, આત્મ સ્વરૂપમાં લીન રહેવું, આ બધા આત્માના ગુણ કહેવાય. એને અનંત ચારિત્ર ગુણ કહેવાય. એટલે કે એને બ્રહ્મ ગુણ કહેવાય. બ્રહ્મ એટલે આત્મા. આત્મા અને પરમાત્મા એ બધાને ખરેખર શું કહેવાય? બ્રહ્મ કહેવાય. અને બ્રહ્મમાં મગ્ન રહેવું, બ્રહ્મ જ્ઞાનમાં મગ્ન રહેવું, એને બ્રહ્મચર્ય કહેવાય. ચર શબ્દ ઉપરથી ચર્ય બન્યો. ગોચરી કે છે ને, ગોચરી સાધ્વી મહારાજ જે બોરવા જાય એને શું કહેવાય? ગોચરી. કેમ એને ગોચરી કહેવાય ખબર? ખબર જ કેમ ગોચરી કહેવાય? નથી ખબર? ગાય ચરે ખબર છે? ઘાસ ચરે ગાય તો થોડું અહીંયા, થોડું અહીંયા, થોડું એક જગ્યાએથી બધું ઘાસ ના ઉખેડી લે ક્યારે બી. ગાયને તમે ચરતા જુઓ તો ધ્યાન રાખજો કે થોડું ચરશે, થોડું ઘાસ અહીંથી ખાશે, થોડું અહીંથી, થોડું અહીંથી. તમને તો આવું જોવા મળવું દુર્લભ છે. એટલે ગાયની જેમ ગાય બધેથી થોડું ઘાસ લે છે, એક સાથે સમૂળું ઉખેડી નાખતી નથી એક જગ્યાએથી. એવી રીતના સાહેબજીઓ પણ બધાના ઘરેથી થોડું અન્ન લે. કોઈના ઘરેથી તમારા ઘરે 5 રોટલી પડી હોય તો એ 5 નહીં લઈ લે ક્યારે બી, કહેશે 1 જ રોટલી આપો. ખપ હશે તો પણ ના લે. તો એને ગોચરી કહેવાય. ચર એટલે ચરવું. એમ આ બ્રહ્મ એટલે આત્મા, અને આત્મામાં ચરવું એને કહેવાય બ્રહ્મચર્ય. આત્મહિતકારી ક્રિયા કરવી, આત્માનું હિત થાય એવું કરવું. અને અબ્રહ્મ એટલે મૈથુન સેવવું, કામભોગ સેવવો, વિષય વાસના સેવવી. આ બધા એક જ વસ્તુના અલગ અલગ નામ છે. તો એનાથી મહાભયંકર પાપ તો લાગે છે, નરકગામી બનાય છે, અને આધ્યાત્મિક ગુણોનો નાશ થાય છે. આપણામાં આત્મામાં જે ઊંચે ચડવાના જે આધ્યાત્મિક ગુણ રહેલા છે એ ગુણનો નાશ કરવાવાળું કોણ છે? આ અબ્રહ્મ. અબ્રહ્મમાં લીન થયા. અબ્રહ્મ એટલે બ્રહ્મચર્ય નહીં, તો આધ્યાત્મિક ગુણોનો નાશ થઈ જાય. એક તો અહીં મહાભયંકર કર્મ કરીને નરકમાં જાય. હવે આ જે મૈથુન સેવન છે એ 84 લાખ યોનિમાં આ વસ્તુ રહેલી છે. કેમ કે આને મુખ્ય સ્પર્શેન્દ્રિયનું કાર્ય, અને સ્પર્શેન્દ્રિય દરેકે દરેક જીવને છે. બીજી કોઈ ઇન્દ્રિય ના હોય, 1 ઇન્દ્રિય, 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય અને 5 ઇન્દ્રિય, દરેકને સ્પર્શેન્દ્રિય તો છે જ. દેવોમાં પણ આ વસ્તુ છે, નારકોમાં પણ છે. પણ દેવોમાં સ્ત્રી અને પુરુષ હોય, દેવ અને દેવી હોય, નપુંસક હોય જ નહીં. જ્યારે નારકમાં બધા જ નપુંસક હોય, કોઈ પુરુષ કે સ્ત્રી એવું હોય નહીં. તો નરકમાં બધા નપુંસક છે ને, તો બી આ વિષય વાસનાનું પાપ એ લોકોથી છૂટતું નથી. આટલા મહાપાપ કરીને અહીંથી નરકમાં જાય
અને ત્યાં જઈને ફરીથી આ વિષય વાસનાનું પાપ કરે. મહાભયંકર પાપ છે આ. અને એ પાપની પાછી સજા ભોગવ્યામાં ચક્ર ચાલ્યા જ કરે ચારે ગતિમાં, એકેન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિય સુધી, દેવથી માંડીને નારકીના જીવ સુધી 84 લાખ યોનિવાળી જીવોમાં આ વિષય વાસના કામ ભોગની ઈચ્છા પડેલી જ છે. અને આ જન્મમાં પણ આ ભોગ, ઓલી મેં તમને રત્નાકર 25 સમજાવી હતી ને, એમાં આવ્યું હતું ને, મેં ભોગ સારા ચિંતવ્યા પણ રોગ સમચિંત્યા નહીં, આવ્યું હતું ને, જેટલા ભોગ ભોગવો એટલા જ સામે રોગ ઉત્પન્ન થવાના જ છે. એની માનસિક તૈયારી રાખવાની. પછી અરે રે ઓય આ મને કેમ થયું, શું થયું ને, ભાઈ થશે. એ ભોગ સારા માન્યા, ભોગ ભોગવ્યા, તો હવે રોગ સહન કરવાની શક્તિ રાખો, સામે તૈયારી રાખો માનસિક. એ થવાનું જ છે, કોઈ છોડવાનું નથી તમને, એક અંશ માત્ર પણ છોડવાનું નથી. અને મેં તમને હમણાં કીધું એ મોટામાં મોટો નુકસાન આધ્યાત્મિક ગુણોનો નાશ થઈ જાય. તો એટલે આ એક આગ જેવું છે, આગ જેવું. એનાથી ખૂબ ચેતીને ચાલવાનું છે, ખૂબ જ ચેતવાનું છે. એક મેં તમને પહેલાં બ્રહ્મદત્ત ચક્રવર્તીની વાત કરી હતી, નરકે ગયા એ ચક્રવર્તી, ઓલો આંખ ફોડીને બ્રાહ્મણોની આંખો બધા લાવ મારી પાસે કીધું તું જેને, યાદ છે? એ બ્રહ્મદત્ત ચક્રવર્તી શું હતા ખબર છે? એ કેમ નરકે ગયા ખબર છે? હા, એ માસક સમાના તપસ્વી આગલા જન્મમાં, પૂર્વના જન્મમાં. હા, એનું નામ હતું સંભૂતિ મુનિ. અને એવા મહાન તપસ્વી હતા. અને બીજા કોઈ ચક્રવર્તી અને એના પત્ની, ચક્રવર્તી પોતાની પત્નીની સાથે આ સંભૂતિ મુનિને વંદન કરવા ગયા. આ પૂર્વ ભાવ છે એમનો. એક નાની બી વસ્તુ કે બી કામ વાસના જગાવે છે, જુઓ તો ખબર પડશે કે આપણને એમ લાગે આમાં શું, પણ એમાં ઘણું બધું હોય છે. અને ચક્રવર્તીની જે રાણી હોય ને, પટરાણી, એના એક અંગમાં ખૂબ કામુકતા હોય, ખૂબ વિષય વાસના ભરેલી હોય. તો વંદન કરવા ગયા. વંદન કરતાં જે ચક્રવર્તીની રાણી હતી ને, પટરાણી, એનું પોતાનું ધ્યાન ના રહ્યું, એના વાળનો સ્પર્શ મુનિને થઈ ગયો. આપણે કહીએ ને, મુનિથી સાધુમાંથી થોડા દૂર રહેવું, માથે ઓઢવું, હા, એ બધા રિવાજો એમને નથી બનાવ્યા. મુનિને એનો સ્પર્શ થયો, અને ફક્ત એક ક્ષણ માત્ર માટે, હા, અને ઓલા માસક સમાનના તપસ્વી મુનિના મનમાં એકદમ કામ વાસના જાગી. જો ખરાબ વસ્તુને સ્પર્શ માત્રથી પણ ખરાબ વિચારો આવે, ખરાબ વાસના જાગે. આ જે દુષ્ટતાથી દૂર રહેવામાં જ મજા છે. તો તપસ્વીએ એવી નિયાણું કર્યું, પોતે તપસ્વી હતા, મુનિ હતા, કે આગલા જન્મમાં હું પણ આ સ્ત્રી રત્નનો ઉપભોક્તા બનું. આગલા જન્મમાં મને પણ આવું સ્ત્રી રત્ન મળે. હા, એના જે સાથે ચિત્રમુનિ કરીને જે હતા ને, એને બહુ સમજાવ્યું. પણ આ વસ્તુ એવી છે કે તમે ગમે એટલું સમજાવો, જો માણસ સમજે તો આપથી, નહીં તો સગા બાપથી નહીં. તો પોતે જ સમજીને રહેવાની જરૂર છે કે જે આ ખરાબ સમય ચાલી રહ્યો છે, એ સમયમાં જો આપણે ચેત્યા નહીં, આપણે સમજ્યા નહીં, તો એના ભયંકર ફળ ભોગવવા તૈયાર રહેવાનું. તો ચિત્રમુનિએ બહુ સમજાવ્યું, પણ સંભૂતિ મુનિ સમજ્યા નહીં. અને એવી તપશ્ચર્યા, કીધું તો નિયાણું કરાય જ નહીં. નિયાણું કર્યું એટલે શું? એને તપશ્ચર્યા વેચી દીધી. આટલો કરેલો તપ, એનો બધો લાભ ગયો, બસ આટલો લાભ માંગી લીધો. અને આગલા જન્મમાં બ્રહ્મદત્ત ચક્રવર્તી થયા પોતે. અને કેટલા પાપ કરીને નરકમાં ગયા. બોલો, એક પાપે કેટલા પાપ જન્માવ્યા, જોયું ને? એક પાપ, એક જૂઠાણું 1000 જૂઠને જન્મ આપે. કારણ કે એક જૂઠને સાચવવા માટે બીજા 1000 જૂઠ તમારે બોલવા પડે, ત્યારે ઓલું તમારું એક જૂઠ સચવાય. એમ એક પાપે આમ 1000
પાપને જન્મ આપ્યો અને એક ક્ષણિક ઓલા માટે કરીને એ પોતે બ્રહ્મદત્ત ચક્રવર્તી બનીને આ મહા તપસ્વી મુનિનો જીવ નરકે ચાલ્યો ગયો. તો આ બહુ સમજવા જેવી વાત છે, અંદર ઉતારવા જેવી વાત છે. ને આ વસ્તુ એવી છે કે જેમ ભોગવો એમ વધારે ને વધારે ભડકે બળે, એનો ભડકો ઓછો ના થાય ક્યારે પણ. અગ્નિ શાંત થાય જ નહીં. તો આપણી સંસ્કૃતિએ મહાવીર ભગવાને ભોગના ત્યાગમાં જ ધર્મ બતાવ્યો છે કે ભોગનો ત્યાગ કરો એ જ ધર્મ છે. કેમ કે આ ભોગની ક્યારે પણ તૃપ્તિ થતી જ નથી, ક્યારે પણ આ ભોગની તૃપ્તિ નથી થતી. એટલે એનો જેટલો ત્યાગ કરો એમાં જ આપણું કલ્યાણ છે. તો બ્રહ્મચર્યનું પાલન એટલું સારી રીતના કરવું જોઈએ. 16 સતીના નામ લઈ છે સવારે ભરેસરની સજાઈમાં. તો એને સતી કેમ કહેવામાં આવે છે? એ પરણેલી સ્ત્રી છે, છતાં પણ એને સતી કહેવામાં આવે. આ 16 સતીના નામ કેમ, બીજી સતી કેમ નહીં? કેમ કે એવી સતીઓ હતી આ કે જેણે મનમાં એક ક્ષણ માટે પણ મનની અંદર પણ બીજા કોઈ પુરુષનો માટે કોઈ ભાવ કે કોઈ વિચાર પણ કર્યો નથી. આંખથી તો નહીં, પણ દ્રષ્ટિથી તો નહીં, પણ મનથી પણ નથી કર્યો. તો એને સતી કહેવાય, સતી સ્ત્રી કહેવાય. એવી સતી સ્ત્રી એને પડકાર ઝીલ્યો તો આમાંની એક સતીએ કે નગરનો દરવાજો નહોતો ખુલતો કે જે કોઈ કૂવામાંથી ચારણીથી પાણી કાઢે. ચારણીથી નીકળે, ચારણીમાં નાખવાનું ઊંચું કરે તો પાણી બધું જતું રહે. અને ચારણીને બાંધવાની છે એનાથી કાચા સૂતરના દોરાથી. એવો કાચો દોરો જે ફટ દઈને તૂટી જાય. આ પડીકા પર બાંધીને આપે છે ને, ગાંઠિયાના પડીકા પર, એના પર કાચો સૂતરનો સફેદ દોરો, એવો કાચો સૂતરનો દોરા, એનાથી ચારણીને બાંધવાની અને એની અંદર ઉતારવાની નગરના કૂવામાં, અને કૂવામાંથી એમાંથી પાણી કાઢવાનું. નહીં, પાણી જે દરવાજાને છાંટશે એવી કોઈ સતી સ્ત્રી હોય અને જો એ આ રીતના કરે તો આ દરવાજો ખુલે. અને એ સતી સ્ત્રીએ આ ચારણીથી કૂવામાંથી કાચા તાંતણાના કાચા દોરા ધાગાથી પાણી કાઢીને છાંટ્યું ને નગરનો દરવાજો ખુલ્યો. આવું કેવી રીતના બન્યું? તો કે ભાઈ એ સતી સ્ત્રી કેવી હતી કે જેને કોઈ દી મનથી પણ કોઈ પરપુરુષનો વિચાર નથી કર્યો, એને સતી કહેવાય. ને એવું નથી કે સ્ત્રીએ જ બ્રહ્મચર્યનું પાલન કરવું, પુરુષો પણ કેટલા બ્રહ્મચર્યનિષ્ઠ હોય છે. એની હું એક વાત કહીશ તમને હમણાં. પણ અત્યારે તો કેટલું આમ કોને ભાઈ બહેનના સંબંધ બી પવિત્ર નથી રહ્યા. જે ભાઈ બહેન એક પ્રેમનું પ્રતીક હતા, ભાઈ અને બેન. અને હવે એ પવિત્ર સંબંધ જ વિકૃત થઈ ગયા છે. આજે કોઈ કોઈને બેન બનાવે, કોઈ કોઈને ભાઈ બનાવે, અને એ પણ રક્ષાબંધનના નામ પર. અને પાછળ હોય બંનેના અશ્લીલ સંબંધો. તો આવા અનાચાર વધી રહ્યા છે, જે આપણું આ કુળાચાર નથી, આપણો આ આચાર નથી. આપણા જે વડીલો છે, આપણો જે પાછળનો સંસ્કાર છે એ આ નથી. તમને એક જણની વાર્તા કહું, વર્ષો પહેલાંની. પહેલાં તો એવી ખબર નથી પડે ને, મા બાપ સગાઈ કરી દે છોકરા છોકરીને, એકબીજાને જોયેલાય ના હોય ને ખબર ન હોય કે આ મારો પતિ છે, ને ઓલાને ખબર ના હોય કે આ મારી પત્ની છે. તો એ ગામમાં આવતો હતો એ જે માણસ. હવે જે છોકરીની સાથે એના લગ્ન થવાના છે એ ગામની બહાર પાણી ભરતી હતી. હવે ઓલાનું નામ લોચનદાસ હતું. તો લોચનદાસે, એને ખબર નથી કે આ જ મારી પત્ની છે. એણે તો ભોળા બાએ પૂછ્યું કે ઓ બેન, આ ગામમાં આ અમુક શેઠનું ઘર ક્યાં આવ્યું?
શું પૂછ્યું એને? ઓ બેન, આ ગામમાં અમુક શેઠનું ઘર ક્યાં આવ્યું? હા, એને જેના ઘરે જવું હતું એનું નામ પૂછ્યું એને. બંને એકબીજાને જાણતા નહોતા. હવે આજના જમાનાની તો વાત જ જુદી છે. લગ્નની પહેલાં જ બધું પૂર્ણ થઈ જાય. તો પછી અને ઘર બતાવ્યું. લોચનદાસ ગામમાં એના સસરાને ઘરે પહોંચ્યા, પોતાના સસરાને ઘરે જ આવ્યા હતા. અને ત્યાં કને આ એની પત્નીનું એને આનું મોઢું જોયું અને પોતે એકદમ આશ્ચર્યચકિત થઈ ગયા. અરે, મેં તો આપને બેન કહીને બોલાવી, હવે હું બેનની સાથે લગ્ન કેવી રીતના કરું? એ અનુચિત વ્યવહાર કેવી રીતના કરું? અને બંને વાત પર તૈયાર થઈ ગયા. દુનિયા ભલે પતિ પત્ની માને, પણ આપણે તો ભાઈ બહેનના ઉચ્ચ આદર્શિત જીવન જીવવાનું. બોલો, વિચાર કરો કેવા માણસો હતા અને કેવા થઈ ગયા. ટોટલી રિવર્સ. એટલે મને આ વાત કહેવાનું મન થયું કે જેને જાણતા નહોતા, ઓળખતા નહોતા, એને બેન કહી દીધું, હવે એની જોડે લગ્ન કેવી રીતના કરાય? અને આજે એટલા અશ્લીલ સંબંધો વિકર્યા છે કે જૂઠ્ઠું બોલીને અમારે તો ભાઈ બહેનનો સંબંધ છે કહીને, અને અશ્લીલ સંબંધો, અશ્લીલ કામ વાસનાઓ, બધું ભયંકર, આમ જેની સામે બી જોઈ ના શકાય ને જોઈએ તો સૂગ ચડે એવું બધું અત્યારે ચાલી રહ્યું છે. એમાંથી ખૂબ બચવાનું છે, ખૂબ બચવાનું છે. એટલી બધી ખરાબ સમય આવી ગયો છે કે યુવાનો આ રસ્તે ચડીને ડ્રગના, વ્યસનના, દારૂના માર્ગે ચડી જાય છે. હવે એ બી જૂની વાત થઈ ગઈ, આઉટ ઓફ ફેશન. હવે તો અત્યારના સમયમાં છોકરીઓને ફસાવવામાં આવે જાણી જોઈને. પ્રેમ છે, પ્રેમ છે, લવ છે કરીને, અને એવી ભોળવવામાં આવે ને છોકરીઓની આ ઉંમર, કુમારી કન્યાઓની જે 14થી માંડીને 24 સુધીની, એ 10 વર્ષની ઉંમર એટલી બધી ભોળપણવાળી છે ને કે નાની વાતમાં થોડાક કોઈ વખાણ કર્યા, કોઈ સારું કીધું, 2 શબ્દ સારા કીધા એટલે એની વાતોમાં તરત જ આવી જાય. એટલે એ આ જમાનામાં આ રીતના છોકરીઓને ભોળવે, લગ્ન બી કરી નાખે જરૂર પડે તો. લગ્ન કર્યા પછી એવું બને છે કે પોતે એક નહીં, પછી તો માલિક થઈ ગયો ને. પોતે એક નહીં, એવા કેટલાયની સાથે એને સંબંધ કરાવડાવે, એની પાસેથી પૈસા કમાય, જોવે તો વેશ્યાવાળે વેચીને એની પાસેથી એ પૈસા કમાય, અને થોડા વખત પછી એને મારીને, કાપીને એના અંદરના બધા અવયવો કરોડો રૂપિયામાં વેચે. આવી એક નહીં 60,000 છોકરીઓની આ હાલત આજની તારીખમાં થઈ છે. 50,000થી 60,000 છોકરીઓની આ હાલત થઈ છે. આ આખું સ્કેન્ડલ ચાલી રહ્યું છે કે છોકરીઓને પ્રેમમાં ફસાવાની, અને એવા છોકરાઓને પણ તૈયાર કરવાવાળી આખી ગેંગ છે કે આને તું ફસાવ, તું કેટલી છોકરી ફસાઈ લાવ્યો એટલા પૈસા એને મળે. અને આ રીતના છોકરીઓને ઉપભોગ કરી પછી શું કરો? પહેલાં તો ઘણા સમજણ ના પડતી હોય ત્યારે જાહેર થઈ જાય, ખબર પડી જાય, મા બાપ સમજાવે બી ખરા, બીજા બી સમજાવે, પણ ત્યારે તો બ્લાઇન્ડ થઈ ગયા હોય, કાંઈ જ સમજણ ના પડે. એ જ સારું લાગે, ત્યાં જ મન ખેંચાય. અને પછી જ્યારે આ દુર્દશા થાય ત્યારે તો ખૂબ રડવું આવે. ધરતી માર્ગ આપે તો સમાઈ જાઉં, આપઘાત કરી લઉં, મા બાપના ઘરે પાછું આવવાનો પ્રયત્ન કરે, પણ બધા રસ્તા બંધ થાય. બધા જ રસ્તા બંધ થઈ ગયા હોય. અને જ્યારે બધા રસ્તા બંધ થઈ ગયા હોય અને જ્યારે ઓલો વેચી નાખે, કાં તો વેચ્યાવાળાને, કાં તો કાપી કરીને અંગો વેચી નાખે, શું કરવાના? એટલે પહેલાંના જમાના કરતાં બી અત્યારના સમયમાં તો ખૂબ જ સાવચેતીથી, ખૂબ જ સમજીને રહેવાની જરૂર છે. જો જરાક ગયા કે ગબડ્યા તો ગયા કામથી. તમે એ સમજી લેવાનું ક્યારે શું થશે. નોબડી સેઝ. તમે સમજી લો ચારે બાજુ કાદવ છે, એમાં મારે ચાલવાનું છે, મારે સાચવીને પગ મૂકવાનો છે, નહીં તો આ કાદવમાં હું ખૂંચી જઈશ તો મને કાઢવાવાળું કોઈ નથી.
પછી હું જેમ જેમ નીકળવાનો પ્રયત્ન કરીશ વધારે ખૂંચતી જઈશ, કેમ કે કાદવ છે, દલદલ છે. દલદલમાંથી જેમ બહાર નીકળવાનો પ્રયત્ન કરો તમે દલદલમાં ખૂંચતા જાઓ. આ દલદલ છે, દલદલમાંથી બચો, જેટલા બચાય એટલું બચવાની જરૂર છે. તો હું તમને બીજી બી એક વાત છે, સાચી બનેલી વાત છે. અમેરિકામાં આજે જે આપણે કપડાં પહેરવાનો જે ફેશન ચાલી છે, કપડાનો હેતુ શું હતો? કપડાં પહેરવાનો હેતુ એ હતો કે આપણા અંગોપાંગ ઢાંકવાના, શરીરની મર્યાદાને ઢાંકવાની. પણ આજે ઉલટું થઈ ગયું છે. વસ્ત્રો તો પહેરે બહુ મોંઘા મોંઘા, દેખાવમાં પણ બહુ સુંદર હોય, પણ પહેરાય એવી રીતના કે ઉપરથી અંગોપાંગ ઢાંકવાને બદલે અંગોપાંગ ખુલ્લા દેખાય. જાણી બૂજીને આવું અંગોપાંગ દેખાડવાની હરીફાઈ ચાલી રહી છે અત્યારે. એટલે આવી કુમારિકા હોય જે વિવાહિત નથી એ પોતાના અંગોનું પ્રદર્શન કરવા લાગી ગયા છે. હવે આ રીતના એમ થાય કે એમાં શું, મારું શરીર છે, મારે જે પહેરવું હોય પહેરવું. પણ શાસ્ત્ર કહે છે, ધર્મ કહે છે કે તમે એવા ચેનચાળા કરો, એવા વસ્ત્રો પહેરો કે જેથી યુવકોનું મન ખેંચાય, એનામાં કામવાસના જાગે, એ ઉત્તેજિત થાય. તો એના પાપના ભાગીદાર તમે છો, કારણ કે તમે એને ચાન્સ આપ્યો. તમે સામે ચાલીને સામેલાને ચાન્સ આપ્યો. તો એનામાં જો કામવાસના જાગી તમારા વસ્ત્રભૂષણથી, તમારા હાવભાવથી, તમારા ચેનચાળાથી, તો એના જવાબદાર તમે છો. એના કર્મ તમને લાગે છે. અને આ મનને બહેકાવાનો તમે મોકો આપો છો, તો બળાત્કારની પ્રક્રિયા ઓછી થાય કે વધારે એ વિચારી જુઓ. તો અમેરિકામાં આવો એક પ્રસંગ બન્યો હતો, સાચો પ્રસંગ છે. એક યુવકને બળાત્કારના અપરાધમાં પકડવામાં આવ્યો. પછી એને કોર્ટમાં જજની સામે ઊભો કરાયો. અને જે યુવતી હતી સામે, જેણે ફરિયાદ કરી હતી, એણે કીધું કે નામદાર સાહેબ આને કડક સજા આપજો. એટલે જજે ઓલા છોકરાને પૂછ્યું કે ભાઈ તે કેમ બળાત્કાર કર્યો છે? બળાત્કાર કર્યો છે તો એને સ્વીકાર કર્યો, ના નથી પાડી, એને સ્વીકાર કર્યો. એટલે જજે પૂછ્યું કે તમે બીજું કાંઈ કહેવા માંગો છો? તો કે ના, બસ એટલું જ કહેવા માગું છું કે મારા સાથીદારો બીજા અનેક સેંકડો યુવકોને બચાવવા હોય તો આ યુવતીઓને કહેજો, આ છોકરીઓને કહેજો કે આ અંગને પ્રદર્શન કરનારા ઉત્તેજક વસ્ત્રો ના પહેરે. બસ આ એક લાઈન એણે કીધી. એને ખબર હતી કે આની સજા મને ઘણી મોટી થશે, મૃત્યુદંડ સુધી બી થઈ શકે, કાંઈ પણ સજા થઈ શકે. છતાં પણ એને સ્વીકાર કર્યો કે હા મેં બળાત્કાર કર્યો છે. જજ એને પૂછે છે કે તારે કંઈ કહેવું છે? તારે એ કહે છે કે જો મારા બીજા સાથીદારોને, યુવકોને તમારે બચાવવા હોય તો આ યુવતીઓને કહેજો કે આવા અંગ પ્રદર્શન કરે એવા ઉત્તેજક કપડાં પહેરે નહીં. એટલે પછી જજે પેલી જે છોકરી હતી, જે યુવતી હતી, એને કીધું કે તમે તે દિવસે કેવી વેશભૂષા પહેરી હતી, તમે તે દિવસે કેવા કપડાં પહેર્યા હતા, એ જ કપડાં પહેરીને તમે આવો. 1 કલાકમાં એ યુવતી તે દિવસે જે કપડાં પહેર્યા હતા એ કપડાં પહેરીને આવી. કોર્ટમાં એને આવતી જોઈને જજ પણ એકદમ સ્તબ્ધ થઈ ગયા, શોક લાગી ગયો. એ યુવતીના એવા ટ્રાન્સપરન્ટ કપડાં હતા અને એ જોઈને તરત જ જજ ઊભા થયા અને એણે નોકર પાસે બારીનો પડદો પડાવ્યો અને કીધું કે તમારું શરીર ઢાંકી દો પહેલાં પૂરેપૂરું. અને જ્યારે કેસનું ડિસિઝન આપ્યું ત્યારે જજે કીધું, હજારો લોકોની મેદની હતી, એની સામે કીધું કે આ યુવક નિર્દોષ છે, તેને નિરપરાધ છોડી દેવામાં આવે છે, એને કોઈ સજા કરવામાં ના આવી, એને છોડી દીધો. અને એને કીધું કે આ બધો જ અપરાધ આ યુવતીનો છે. અને પેપરમાં બી એમણે છપાવડાયું
અને એમને લખ્યું કે જો દેશના યુવક ધનને બચાવવું હોય અને આ નવયુવાનોની રક્ષા કરવી હોય તો કોઈ પણ સ્થિતિમાં આ યુવતીઓને એમ કે સ્ટ્રિક રૂલ્સ લગાવીને આ વેશભૂષાને સુધારો. એ કે અમારે બી એવો કાયદો કરવો જ પડશે કે યુવતીઓ સંપૂર્ણ પોતાના શરીરને ઢાંકીને જાય અને એવા જ કપડાં પહેરીને આવે. તો પણ આજ સુધી પણ આવો કાયદો બન્યો નથી, કેમ કે બનવા દેશે પણ નહીં, આ યુવતીઓ જ નહીં બનવા દે અને આ કાયદો બનશે પણ નહીં. તો શું કરવું? આપણે બચીને રહો. હવે તો એકવાર યુવકે બળાત્કાર કર્યો, એને પકડીને જેલમાં ધકેલી દો, પણ આ વસ્તુ જો ચાલુ જ રહે તો સુધરવાના દ્વાર બંધ થઈ જાય. એટલે આપણે સમજવાનું કે મારા કોઈ ચેન ચાળા, મારા નખરા, મારા નાટક, મારા હાવભાવ, મારા કપડાં એવા ના હોવા જોઈએ કે જેનાથી બીજા યુવકોને કે કોઈને પણ પછી ભલે ભાઈ બહેન હોય, બાપ બેટા હોય, બાપ બેટી હોય, કોઈ પણ હોય, કોઈને પણ આપણા અંગ પ્રદર્શન જોઈને જો મનમાં કામુકતા જાગે તો ભયંકરમાં ભયંકર પાપના ભાગીદાર બને. તો આ વસ્તુ એકદમ માઇન્ડમાં લખીને રાખવાની, સમજીને રાખવાની દરેક માટે છે, નોટ સ્પેશિયલ કોઈના માટે, આ બધાને માટે આ જ છે. દરેકને માટે આ જ વસ્તુ સમજવાની છે. બીજું, આ જે દૂષણ ચાલ્યું છે અત્યારે, ઇન્ટરકાસ્ટ મેરેજ, એનાથી છોકરીઓ એટલી ભયંકર દુઃખીને તકલીફમાં મુકાય છે કે પોતાના સમાજની બહાર, જેની રહેણી કહેણી અલગ છે, જેની ભાષા અલગ છે, જેના ખાવા પીવાનું અલગ છે, અને આપણે 1000 વખત કીધું છે જેવું અન્ન એવું મન. હવે માંસાહાર કરતા હોય કે જેના, આજે હું એમ કહું કે હું મુસલમાનની છોકરી છું પણ હું માંસાહાર નથી કરતી. ઓકે, તું માંસાહાર નથી કરતી, પણ તારા બ્લડમાં તો ઈ જ છે. તારા મા બાપ તો માંસાહાર કરતા જ હતા, તો તારા બ્લડમાં ઈ જ છે. તું આજે નહીં કરતો કાલે કરવાનું છે. અને એ માંસાહારી લોહી એ ધીમે ધીમે એટલું બધું દૃષ્ટ બની જાય. શરૂઆતમાં ખબર ના પડે, શરૂઆતમાં તો તમને એટલું સારું રાખે. અને બંનેના ધર્મ અલગ છે. તું જે કહીશ ધર્મ કરીશ, બધા ધર્મ એક જ છે, બધા ભગવાન એક જ છે, મને તો કોઈ વાંધો નથી. પણ આ બધું ટેમ્પરરી હોય છે. 1 2 વર્ષ 5 વર્ષ જતાં એકાદ બાળક કે થતાં પછી, ના, મારું બાળક તો આ જ ધર્મ પાળશે જે મારા મા બાપનો છે, મારા પૂર્વજોનો છે. ત્યાં ટસલ ચાલુ થઈ જાય, ત્યાં ધમાલ ચાલુ થઈ જાય. અમે તો આ જ ખાશું, હવે અમને આ જ જોઈએ, કેમ કે સ્વાર્થ પતી ગયો. માણસનું મન ક્ષણે ક્ષણે ફરતું જાય અને ત્યારે બધું જ અનબેરેબલ થઈ જાય. પણ જાય ક્યાં? હવે તો બાળક બી થઈ ગયું, હવે ક્યાં જવા? એટલે આ બધી જ વસ્તુનો વિચાર કરીને જ માણસે આગળ પગલું ભરવું. એમ કહી દેવાથી કાંઈ નથી થતું કે અમે તો સુધરેલા, અમે તો આ સમાજ બધો ઓલ્ડ ફેશનવાળો, ઓલ્ડ બધા વિચારોવાળા, અમે તો લેટેસ્ટ વિચારોવાળા, અમને તો બધું સમજીએ છીએ, અમને કોઈ વાંધો નથી, બધા ધર્મ એક જ છે, બધી કાસ્ટ એક જ છે, આમ શું થઈ ગયું, તેમ શું થઈ ગયું, એ બધી વાતો જ છે. 1000 વર્ષ વીતે છતાં પણ માણસનું મન જે હતું એ જ છે. મનમાં કોઈ ફરક નથી પડ્યો. અને જ્યારે મનમાં ફરક નથી પડ્યો ત્યારે બહારનો ગમે એટલો ફરક પડ્યો હોય, અંતે તો એનું એ જ આવીને ઊભું રહે છે. અને આ એક નહીં, 1000 દાખલાઓમાં આ જોવા મળ્યું છે. એટલે આજના કલિયુગની જે આ ફેશન થઈ ગઈ છે, પણ આ
બળતા જ્વાળામુખી જેવું છે. એ ક્યારે તમને બાળી નાખશે ખબર નહીં પડે. અને પછી જ્યારે ભાન થાય છે કે જ્યારે કંઈક વિચાર આવે છે, જ્યારે એમ લાગે છે કે આ બધું વાત સાચી હતી, મેં આ ખોટું કર્યું, અને ત્યારે બહુ લેટ થઈ ગયું હોય છે, ત્યારે એકે બાજુ એ યુવતી પગ ભરી શકતી નથી, ડગલું ભરી શકતી નથી. તો એ બહુ સમજવાની વાત છે આ બધી. જે આરબ દેશોમાં અને બધે આજે મુસલમાનો છે, આરબો છે, બીજા દેશોમાં, હવે તો આરબ દેશ જેવું બી નથી રહ્યું, તો બીજા દેશોમાં પણ આવી રીતના યુવતીઓને ફસાવે, લગ્ન બી કરે અને પછી રવાના કરી દે. તો આ સમય કેવો આવ્યો છે, કોઈના પર પણ ભરોસો થાય નહીં. પછી એ સગો બાપ હોય, સગા ભાઈ બહેન હોય, સગા કઝિન હોય, કોઈ પણ હોય, કોઈના પર પણ ભરોસો 100% મુકાય નહીં, એવો આ સમય આવ્યો છે. બાકી શાસ્ત્રની દ્રષ્ટિએ પણ જુઓ કે તમને મેં આભા મંડળ સમજાવ્યું છે કે આપણા શરીરની ચારે બાજુ એક આભા મંડળ છે, વલય છે, એને ઇલેક્ટ્રો બોડી કહેવાય. ને તેજસ શરીર જે તમને સમજાવ્યું છે, આ તેજસ શરીરની આભા બહાર આવે છે. દરેકના કોઈ બી સજીવ હોય, સજીવને આભા મંડળ હોય, કેમ કે સજીવને આત્મા છે, અને આત્મામાંથી જે પ્રકાશ બહાર નીકળે છે એ આભા મંડળ. તો આભા મંડળ એટલું બધું કામ કરે છે કે જે એના જાપાનમાં એના ફોટો બી લઈ શકાય છે એવો કેમેરા શોધાયો છે. કિર્લિયાન ફોટોગ્રાફરે આ શોધ્યું છે કે તમે તમારા ભાવની આભા એની અંદર પડે. તમે કોઈ સારું કામ કરી રહ્યા છો, કે કોઈ રસ્તામાં કોઈ પડી ગયું છે તો એને ઉઠાવી રહ્યા છો, કંઈ દાન કરી રહ્યા છો, કંઈ પરોપકાર કરી રહ્યા છો, તમારા સારા ભાવ છે, તો એ આભા મંડળ એકદમ ઘટ્ટ અને સુંદર દેખાશે એ ફોટામાં. બધે જ છે, આ તમારી આંગળીની આજુબાજુ જેટલી બી તમારો અવયવ છે, બોડી છે, એના ચારે બાજુ આભા મંડળ છે, એ એટલું ઘટ્ટ દેખાશે. અને જો તમે કંઈ ખરાબ વિચાર કરી રહ્યા છો, કંઈ ખરાબ કામ કરી રહ્યા છો, કોઈને ગાળો આપી રહ્યા છો, ખાલી મનમાં પણ કોઈના માટે ખરાબ વિચારી રહ્યા છો કે સાલી આવું કરવું, એને બરાબર સમજાવી દઈશ, બતાવી દઈશ, તે કેમ આમ કર્યું, આવું બી કંઈ વિચારી રહ્યા છો, તો એ તૂટી જશે, તિરોહિત થઈ જશે. એ કેમ તે તમે ઓલું શું કહેવાય, આપણે કાર્ડિયોગ્રામ જોયો છે? કાર્ડિયોગ્રામ કેવું, આમ તમારું હૃદય બરાબર ચાલતું હોય તો કેટલું આમ વ્યવસ્થિત આવે, અને તે હૃદયમાં કંઈ તકલીફ હોય, શ્વાસોશ્વાસમાં તકલીફ આવી તો એ તૂટેલું આવે. બસ એમાં આભા મંડળ એવું તિરોહિત થઈ જાય જ્યારે તમે કંઈ ખરાબ વિચારો છો, ખરાબ કરો છો. તમારી આભા મંડળની અસર ચારે બાજુ ફેલાતી હોય, દરેકને આભા મંડળ હોય. તો આ બધા શરીર ઢાંકવાના, માથે ઓઢવાના બધા રિવાજ એટલા માટે પડ્યા હતા. તમે જુઓ, દરેક કોમમાં હતા, કારણ કે બધા જ તો આ આભા મંડળ એટલી અસર કરે કે તમે જે વિચારતા હોય એની અસર તમારા જે ભાવ હોય, તમે ભોગવિલાસી છો, કામુક છો, તમારી અંદર આ બધા ખરાબ ભાવો ખૂબ ચાલી રહ્યા છે, તો તમારી નજીક આવતી વ્યક્તિનું આભા મંડળ તમને તો દેખાતું નથી, તમારું આભા મંડળ એને દેખાતું નથી. એ બંને જ્યારે ટકરાય છે, બંને જ્યારે નજીક આવે છે, ત્યારે એકબીજાના વિચારોની આપ લે થઈ જાય છે.
એટલા માટે તો કીધું કે સાધુ મહારાજ કે સાધ્વીજી મહારાજ જે એકદમ પવિત્ર છે અને તમે કામુકતાથી ભરેલા છો, વિષય વાસનાથી ભરેલા છો, તો તમારે અમુક અંતર રાખવાનું છે એમની સાથે. પણ સમજ્યા વગર જઈને એમના ખોળામાં પડો છો, એના પગ દાબવા લાગો છો, પણ તમારું જે કામુકતાવાળું આભા મંડળ છે એ એમને અસર કરી જશે. ખરાબ વસ્તુ આમે પહેલાં અસર કરે, સારી વસ્તુને અસર કરતાં વાર થાય. ગંદુ કપડું હોય ને એને ચોખ્ખું કરતાં ટાઈમ લાગે, એને ધોવું પડે, બ્લીચિંગ કરવું પડે, આ પણ ચોખ્ખું કપડું એને ગંદુ કરતાં જરાય વાર ના લાગે, 1 સેકન્ડમાં કરીને આપી દેવાય. એમ ગંદી વસ્તુ તરત જ અસર કરી જાય. એટલા માટે કીધું છે તમે વાસક્ષેપના ખાવા પણ જાઓ તો માથે ઓઢીને જાઓ. પુરુષોને પાઘડી પહેરવાનો રિવાજ હતો, દરેકે દરેક. તમે જો મુસલમાનમાં તો આખું શરીર ઢાંકવાનું, ખાલી આંખ જેટલો પડદો જ ખુલ્લો રાખવાનો હતો, બાકી આખું શરીર શું પહેરે એ લોકો? બુરખાથી ઢાંકવાનું હતું. તમે આપણા ગુજરાતીમાં જુઓ તો સાડી પહેરીને બી માથે ઓઢીને આટલે સુધી ઘૂંઘટ કાઢતા હતા. હજી આ 50 વર્ષ પહેલાં અમારા ઘરમાં પણ આ રિવાજ હતો. આ બધાનું કારણ આ જ હતું, પણ કારણ જાણ્યા વગર અમે તો ફેશન, અમે તો લેટેસ્ટ અને આ બધા સુંદર રિવાજો ઉડાડી દીધા. જ્યાં આ નિયમ છે, જે જગ્યા પર, શાસ્ત્રની વાત છે, મારા ઘરની વાત નથી, જે જગ્યા પર પુરુષ બેઠા હોય, ખાટલામાં કે પથારીમાં કે એ ખુરશીમાં, એ જગ્યા પર અમુક સમય સુધી એ તો ઉઠી ગયા છે, પછી સ્ત્રીએ બેસાય નહીં. જે જગ્યા પર સ્ત્રી બેઠી હોય એ જગ્યા પર પુરુષે બેસાય નહીં તો અબ્રહ્મનું પાપ લાગે. 9 વાડો છે બ્રહ્મચર્યની, એ સમજાવીશું તમને કે બ્રહ્મચર્ય પાળવાની 9 વાડ કઈ છે, એ ડિટેલમાં સમજાવીશું તમને. તો આટલી બધી જે આપણને સ્ટ્રિકનેસ આપવામાં આવી હતી, હા, તો એની પાછળ આ બધા કારણ હતા, બધા રીઝન હતા, પણ એ કશું જાણતા તો નથી, કાંઈ જાણતા નથી, કાંઈ સમજતા નથી. અને બધું અમને બધી ખબર છે, અમારું શરીર છે, અમારું આમ છે, અમને જે ઠીક લાગશે એ કરશું. આ બધી વસ્તુ એ હોળી વાળી દીધી, આખું બ્રહ્મચર્ય પર ચોકડી મૂકી દીધી. અને એનું પરિણામ એ જ્યારે ભોગવશે ત્યારે રડતા બી નહીં આવડે. આ જન્મમાંય ભોગવશે, બીજા જન્મમાંય ભોગવશે. તો વિચારધારાને, વિચારસરણીને બદલવાની જરૂર છે. શું વાત કરતી જમશે ને પછી આ વાત નીકળી ભૂલી ગઈ. તો તમને કાલે કે કંઈ કીધેલું મેં કે આ બ્રહ્મચર્ય સ્ત્રીઓએ જ નહીં, ખાલી પુરુષે પણ પાળવું જોઈએ. બ્રહ્મચર્ય નિષ્ઠ જે સ્થૂલીભદ્ર છે, સ્થૂલીભદ્રની વાર્તા પછી કહું તમને, કેવા કેવા લોકો મહાન થઈ ગયા એની એક ખાલી વાત કહું તમને, નવાઈ લાગશે કે આવા પણ લોકો હોય છે જેને વિજય શેઠ અને વિજયા શેઠાણીની વાત છે. આ સાચી બનેલી વાત છે. કચ્છના ભદ્રેશ્વર તીર્થમાં, ભદ્રેશ્વર તો ગયેલા છીએ આપણે, ત્યાં એક શેઠ રહેતા હતા, અરહદામ નામના. એનો એકનો એક પુત્ર હતો, એનું નામ હતું વિજયકુમાર. હવે એ પણ યુવાન થયો હતો અને ગુરુ મહારાજ પાસે વ્યાખ્યાન સાંભળવા ગયેલો હતો. તો ગુરુ મહારાજ બી આ બ્રહ્મચર્યના મહિમાનું જ વ્યાખ્યાન સંભળાવતા હતા કે બ્રહ્મચર્યનો શું મહિમા છે. અને એ સાંભળીને એને એવી ભાવના જાગૃત થઈ અને એને આ શ્રાવક જીવનનું 4થું વ્રત લીધું કે જ્યાં સુધી લગ્ન ના થાય ત્યાં સુધી તો શુદ્ધ બ્રહ્મચર્યનું પાલન કરીશ, જ્યાં સુધી મેરેજ નહીં થાય ત્યાં સુધી શુદ્ધ બ્રહ્મચર્યનું પાલન. અને લગ્ન પછી પોતાની સ્ત્રી સાથે પણ મહિનાના 15 દિવસ શુક્લ પક્ષના હોય ને 15 દિવસ
કૃષ્ણ પક્ષના હોય. શુક્લ પક્ષ એટલે સુદ, કૃષ્ણ પક્ષ એટલે વદ. તો સુદના 15 દિવસ હું બ્રહ્મચર્યનું પાલન કરીશ મારી પોતાની પત્ની સાથે પણ. અને જ્યાં સુધી લગ્ન નહીં થાય ત્યાં સુધી તો હું શુદ્ધ બ્રહ્મચર્યનું પાલન કરીશ. હવે એ જ નગરમાં એક ધનવા શેઠ હતા અને એની દીકરી હતી વિજયા. અને વિજયાને પણ આ વ્યાખ્યાનમાં આવેલી અને એણે પણ પોતાના મનમાં નિશ્ચય કર્યો વ્યાખ્યાન બ્રહ્મચર્યનું સાંભળીને કે હું મારા લગ્ન થશે તો હું કૃષ્ણ પક્ષના 15 દિવસ બ્રહ્મચર્યનું પાલન કરીશ. આણે શુક્લ પક્ષના 15 દિવસનું લીધું અને પછી બેવના લગ્ન થઈ ગયા. હા, હવે સંજોગો એવા થયા કે બેઉના લગ્ન થઈ ગયા અને પહેલી જ રાતે બેઉએ એકબીજાને વાત કરી પણ કોઈનું મન દુઃખી થયું નહીં. હા, ખાલી વિચાર કરો, મન પણ દુઃખી ના થયું. હવે જેણે આવી પ્રતિજ્ઞા લીધી હોય એના મનની અંદર બ્રહ્મચર્યના કેટલા ઉચ્ચ સંસ્કાર પડ્યા હશે કે જ્યારે જાણ્યું કે જેની સાથે લગ્ન થયા છે એની સાથે હવે ભોગ ભોગવવાના જ નથી. કારણ કે શુક્લ પક્ષના 15 દિવસ આને બંધ છે, કૃષ્ણ પક્ષના 15 દિવસ આને બંધ છે. તો કાંઈ નહીં, આપણે બે છૂટા થઈ જઈએ, તમે બીજા કોઈ જોડ લગ્ન કરી લો, હું બીજા કોઈ જોડ લગ્ન. નહીં, મન પણ દુઃખ નથી થયું, મનને પણ દુઃખ નથી થયું. હા, એ લોકો કોઈ એવા ભોગી નહોતા. અનંત જન્મોમાં જન્મ કોઈ જન્મ બાકી નથી. કારણ કે 84 લાખ યોનિમાં મૈથુન સેવન છે. કારણ કે સ્પર્શેન્દ્રિય તો દરેક જીવને છે. બીજી બધી ઇન્દ્રિય ના હોય પણ એક ઇન્દ્રિય હોય તો પણ સ્પર્શેન્દ્રિય તો હોય જ. હા, તો વિચારે છે કે અનંતા જન્મમાં મૈથુન સેવ્યું છે પણ સંતોષ તો થયો નથી. તો આ જન્મમાં સંતોષ માનીને આનંદ સાથે બ્રહ્મચર્ય પાળવા લાગ્યા બંને જણ. બંને વિચાર કરી લીધો કે આપણે આ વાત એકદમ ગુપ્ત રાખવી છે, એકદમ કોઈને જણાવવું નથી, કોઈને પણ કહેવું નથી. અને જો એ દિવસે આપણી આ વાત પ્રગટ થઈ જાય, કોઈને ખબર પડી જાય, તે દિવસે દીક્ષા લઈ લેવાની. તો બંને વર્ષો સુધી આવું શુદ્ધ બ્રહ્મચર્ય પાળ્યું. કેટલું આકરું, કંઈ કલ્પના બી ના થઈ શકે એટલું બધું આકરું છે. સાથે રહેવાનું, પતિ પત્ની તરીકે જીવવાનું, દુનિયાની નજરમાં પતિ પત્ની તરીકે અને રહેવાનું બિલકુલ અલિપ્ત એકબીજાથી. કલ્પના કરો, આવા આપણા વડીલોના સંસ્કાર હતા. ને ખબર પડે તે દિવસે દીક્ષા લઈ લેવાની. તો વર્ષો સુધી આવી રીતના શુદ્ધ બ્રહ્મચર્ય પાડ્યું. પછી આ ચંપાનગરીમાં એક કેવળજ્ઞાની પધાર્યા હતા, વિમલસેન કેવળજ્ઞાનીને નગરશેઠ જીનદાસે વિનંતી કરી અને એમ કીધું જીનદાસે કે મેં 84,000 સાધુ મહારાજોને એકી સાથે ગોચરી બોરાવાનો અભિગ્રહ કર્યો છે, વર્ષો વીતી ગયા છે, તો હવે હું અભિગ્રહ કેવી રીતના પૂરું કરું? ત્યારે કેવળી ભગવંતે કીધું, જો આ જીનદાસ છે જ્યારે ચંપાનગરીમાં કેવળી ભગવાનને બોલાવ્યા ને ત્યારે એમણે કેવળી ભગવાનને કીધું કે મેં આવો અભિગ્રહ કર્યો છે કે એકી સાથે 84,000 સાધુઓને ગોચરી બોર આપી. બરાબર, તો હું કેવી રીતના પૂરું થાય મારો? ત્યારે કેવળજ્ઞાની ભગવંતે કીધું કે કચ્છમાં વિજય શેઠ અને વિજયા શેઠાણી મહાન બ્રહ્મચારી છે, એની ભક્તિ કરો. એનાથી 84,000 સાધુઓને આહાર પાણી ગોચરી ગોરાવા જેટલો પુણ્ય લાભ તમે ઉપાર્જન કરશો. બોલો, વિચાર કરો. 84,000 સાધુને ગોચરી પાણી ગોરાવાનો જે લાભ છે એ લાભ તમને ખાલી આ વિજયા શેઠ અને શેઠાણીની સેવા કરવાથી મળી જશે, એની ભક્તિ કરવાથી મળી જશે. કેવળજ્ઞાની કહે છે. અને જીનદાસ શેઠે એમ જ કર્યું અને વિજય શેઠ અને શેઠાણીની પ્રતિજ્ઞા પૂર્ણ થઈ. શું પ્રતિજ્ઞા હતી? હા, કોઈને પણ ખબર પડી જાય તો દીક્ષા લઈ લેવાની. તો એ લોકોએ દીક્ષા લીધી. બોલો, કેવું પવિત્ર જીવન, કેવું શુદ્ધ પવિત્ર બ્રહ્મચર્ય. પોતે દાંપત્ય જીવનમાં આવું પવિત્ર જીવન પાળ્યું હોય, હા, કે જેની કેવળજ્ઞાનીએ પણ પ્રશંસા કરી. સમજણ પડે છે? તો આગળ હું તમને હવે કાલે સમજાવીશ કે શું
બ્રહ્મચર્ય છે, શું અબ્રહ્મનું પાપ છે, એનાથી કેવી ગતિઓ થાય છે, કેવા ભયંકર દુઃખ દર્દ ઉત્પન્ન થાય છે, શું બ્રહ્મચર્યની વાડ છે, શું સ્થૂલિભદ્રનું બ્રહ્મચર્ય હતું. 24 સુધી સ્થૂલિભદ્રજીનું નામ યાદ રહેશે. તીર્થંકરના નામ પણ ત્રીજી 24 ભૂલાઈ જાય. ત્રીજી 24 આવે, આ મારી સ્વામી છે અત્યારે એમનું નામ વર્તમાનમાં, પછી આવતી 24વાળા એનું ભૂતકાળમાં લેશે નામ, અને એના પછીની જે 24 આવશે એ મારી સ્વામીને ભૂલી જશે. એમ 24 તીર્થંકર ત્રીજી 24 ભૂલાઈ જાય. અને ગૌતમ સ્વામી જે આટલા લબ્ધિના નિધાન હતા એ પણ આવતી 24માં એમનું નામ પણ ભૂલાઈ જશે. પણ બ્રહ્મચર્યનિષ્ઠ સ્થૂલિભદ્રનું નામ 84 સુધી, 24 ખબર પડે છે ને, 6 આરામાં 1 24 થાય, એ બી 84 સુધી એમનું નામ યાદ રહેશે. તો શું બ્રહ્મચર્યનો મહિમા છે, એમને કેવું બ્રહ્મચર્ય પાળ્યું, એ બધું આપણે હવે નેક્સ્ટમાં જોઈશું.